અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્યનો વધુ એક પત્ર બોમ્બ મ્યુનિસિપલ કમિશનરને ચંડોળા તળાવ મામલે કાર્યવાહી કરવા માંગ કરી છે। તેમણે પત્રમાં લખ્યું કે કેટલાક તત્વો કચરો ઠાલવી નવી વસાહત બનાવવાની પેરવીમાં છે। ચાલુ સપ્તાહે જ ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવમાં વસતા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા હતા। અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ મામલે ભાજપના ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે વધુ એક વખત મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો છે। હાલ રાજ્ય સરકાર તરફથી ચંડોળા તળાવના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે અને ખૂબ મોટો પ્રોજેક્ટ રાજ્ય સરકાર તરફથી અત્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે। ધારાસભ્ય અમિત શાહે લખેલા પત્ર અનુસાર ચંડોળા તળાવનું જે પરિસર છે ત્યાં આગળ કેટલાક લોકો તરફથી કાચા મકાનો બનાવીને ત્યાં આગળ કાયમી દબાણ કરવાની પેરવી અપનાવવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે હાલ એબીપી અસ્મિતા પહોંચ્યું છે ચંડોળા તળાવ ખાતે, જ્યાં આગળ નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે। તેની થોડેક જ દૂર કાચા મકાનો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, જે શેડની નીચે બનાવવામાં આવેલા છે અને મારા કેમેરામેન આપણે બતાવશે જે સ્થળ અંગે એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહે રજૂઆત કરી હતી। તે સ્થળ જેને હટાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને અમિત શાહ તરફથી રજૂઆત કરવામાં આવી છે। ચાલુ સપ્તાહે ચંડોળા તળાવ બીજી વખત ચર્ચામાં આવ્યું છે, કારણ કે આ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી અને તેમને ડિપોર્ટ કરવાની કામગીરી છે તે કરવામાં આવી હતી। એક તરફ નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ચંડોળા તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી બાંગ્લાદેશમાંથી આવીને વસેલા જે લોકો છે તે આધાર કાર્ડ અને તેની સાથેના દસ્તાવેજી પુરાવા છે તે સુદ્ધા કઢાવી ચૂકેલા છે। આવા સંજોગોમાં મ્યુનિસિપલ કમિશનર અને તેની સાથે અમદાવાદ શહેરના કલેક્ટરને આ સ્થળના કબજા માટે અને તેની સાથે જે પણ કામગીરી થઈ રહી છે તેને કડકાઈથી રોકવા માટે વધુ એક વખત એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખી અને કામગીરી સુદૃઢ બનાવવા માટે અને કડક બનાવવા માટે માંગ કરી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।